અમદાવાદનો સુભાષ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। બ્રિજની બંને બાજુ કોર્ડન કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ખામી સર્જાતા બ્રિજ બંધ કરાયો છે। બ્રિજના મુખ્ય ભાગનો સ્લોટ છે તે બેસી ગયો છે। બ્રિજના એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ પર છેલ્લા 2 દિવસથી બ્રિજનો ભાગ બેસી ગયો હોવાની માહિતી મળી હતી। શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું છે। તો સુભાષ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં વાહન ચાલકો એ બ્રિજનો ઉપયોગ કરતા હતા અને તેમના માટે વૈકલ્પિક માર્ગ છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। આજે આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બ્રિજની બંને બાજુ કોર્ડન કરી અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ નિરીક્ષણની એ કામગીરી છે। સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ખામી સર્જાતા બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે। બ્રિજના મુખ્ય ભાગનો જે સ્લોટ છે તે બેસી ગયો છે અને તેના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અમદાવાદ શહેરનો 52 વર્ષ જૂનો બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ કે જે ગઈકાલે મોડી રાતે અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ તમે જે જોઈ રહ્યા છો તે અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો। લગભગ 2 દિવસથી બ્રિજનો જે મુખ્ય ભાગ છે એટલે કે જે વચ્ચેનો ભાગ છે તેનો જે સ્લોપ છે તે સ્લોપ થોડોક નમી ગયો હતો અને નમી જવાના કારણે અહીંયા બ્રિજ તૂટવાની પણ સંભાવના દર્શાતી હતી। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક જ આ બ્રિજ બંધ કરવાની અત્યારે હાલમાં ફરજ પડી છે। લગભગ 5 દિવસ સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે અને ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવશે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે કળશની થોડેક આગળ કે જે બ્રિજ સીધો જવો જોઈએ તે સીધો નથી જઈ રહ્યો પરંતુ નીચેના ભાગમાં દબાઈ ગયો છે। આ જે દ્રશ્યો છે તે સુભાષ બ્રિજ કે જેનો વચ્ચેનો ભાગ છે મુખ્ય કમાન્ડનો ભાગ છે તે આખો નીચે બેસી ગયો છે, તે દબાઈ ગયો છે। દબાવાના કારણે જે વાહન ચાલકો હતા તે વાહન ચાલકોના વાહનો પછડાટ મારતા હતા અને આ વાત એએમસી ને અચાનક જ ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે આ બ્રિજ બંધ કરવાની અત્યારે હાલમાં ફરજ પડી છે। લગભગ 5 દિવસ સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે। બ્રિજના બંને ભાગના છેડાની જે વાત કરવામાં આવે તો એએમસી દ્વારા પતરા મારી દેવામાં આવ્યા છે અને કહી શકાય કે અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। આમ 5 દિવસ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે 5 દિવસ આ બ્રિજ બંધ રહેશે પરંતુ ખરેખર આ બ્રિજ કેટલા દિવસ સુધી બંધ રહેશે અને ક્યાં સુધી અમદાવાદીઓને હેરાન થવાનો વારો આવશે તે જોવું રહ્યું। કેમેરામેન આશિષ ટોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ અમદાવાદના સુભાષ બ્રિજનું વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે નિરીક્ષણ કર્યું। સ્પાન નીચે બેસી ગયા પછી તાત્કાલિક બંધ થયેલા સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। શહેજાદ ખાન પઠાણે એએમસી પર આકરા પ્રહારો કર્યા। ભૂતકાળમાં મોટી દુર્ઘટનાઓ બનતી હોવા છતાંય એએમસી સુધરતી નથી તેમ જણાવ્યું। એએમસીએ માત્ર શહેરના 83 બ્રિજનું ઇન્સ્પેક્શન કરીને સંતોષ માન્યો છે। બ્રિજની ગુણવત્તા ચકાસવા માટે કોઈપણ પ્રકારનો ટેસ્ટ કરવામાં નથી આવ્યો તેવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો। અમદાવાદનો 52 વર્ષ જૂનો સુભાષ બ્રિજ અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની વાત કરવામાં આવે તો આ જે બ્રિજ છે બ્રિજનો જે વચ્ચેનો સ્પાન છે તે વચ્ચેનો સ્પાન નીચો નમી ગયો છે। આ ઉપરાંત તિરાડ પર પડી ગઈ છે। વહેલી સવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અહીંયા મુલાકાત કરી ગયા હતા, નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ હવે વિપક્ષના નેતા પણ અહીંયા અત્યારે જે બ્રિજની જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ વિપક્ષ નેતા છે તે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। મહત્વની વાત કરવામાં આવે તો 52 વર્ષ જૂનો આ બ્રિજ કે જેનો મેઇન સ્પાન જે છે તે નીચે બાજુને બેસી ગયો છે અને અચાનક જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાનું હતું પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો ઇન્સ્પેક્શન તો કરવામાં આવ્યું હતું પરંતુ અનેક ટેસ્ટ આ લોકોએ કર્યા ન હોવાનું એટલે કે સત્તાધીશોએ અનેક ટેસ્ટ કર્યા ન હોવાની વાત પણ સામે આવી રહી છે। ત્યારે તમે જે રીતના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે બ્રિજનો જે વચ્ચેનો ભાગ સીધો કેમેરામાં જે દેખાઈ રહ્યો છે તે દેખાતો નથી પરંતુ તે નીચેની બાજુ નમી ગયો છે। એટલે કહી શકાય કે એક મોટી દુર્ઘટના બનતા અમદાવાદમાં રહી ગઈ છે। એટલે કે
હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 દિવસની અંદર આ બ્રિજ મરમ્મત કરવાની વાત કરવામાં આવી છે, સાથે જ ઇન્સ્પેક્શનની વાત કરવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે 4 દિવસનો આ ટાઈમ પીરિયડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કેટલો લાંબો રહેશે, મહિનો 1.5 મહિનો આ બ્રિજ કેટલા દિવસ કેટલા મહિના સુધી બંધ રહેશે તે જોવું રહ્યું. कैमरामैन आशीष डोडिया साथे पार्थ जानी, वीटीवी न्यूज, अहमदाबाद. सुभाष ब्रिज के बीच का जो एक स्पान है वहां पर क्रैक आ चुका है, जिसका सुपर स्ट्रक्चर है उसका लेवल बिगड़ चुका है. मैं मानता हूं कि इंस्पेक्शन यदि ठीक से नहीं किया गया तो ये परिस्थिति आई है. ब्रिज का ऊपर का जो सुपर स्ट्रक्चर है वहां पर क्रैक आ चुका है और ब्रिज का जो मेन जो एक हिस्सा है उसका जो स्पान है वो बैठ चुका है. अब अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों का ये कहना है कि हमने इंस्पेक्शन किया गया था. यदि इंस्पेक्शन मॉनसून के बाद किया होता तो ये परिस्थिति नहीं होती, इस ब्रिज को बंद कर देना पड़ता. लेकिन इंस्पेक्शन सिर्फ विजुअल किया गया, जो एनडीटी माध्यम से इंस्पेक्शन करने की बात थी वो कोई भी ब्रिज पर किया नहीं गया है.